પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંગોળામાં બિરાજતા ભાવનાથ મહાદેવના દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતા રહ્યા છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. ઉમરાળા તાલુકાના રંગોળામાં બિરાજતા ભાવનાથ મહાદેવના દર્શન પૂજનમાં કાયમ ભાવિકો આવતા રહે છે. આ આસ્થાના સ્થાનમાં યજ્ઞ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર આયોજનો થતા રહ્યા છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું અને બ્રહ્મલીન શ્રી લહેરગીરી મહારાજના સ્મરણ સાથેના આ ધર્મસ્થાનમાં વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. વર્તમાન મોભી શ્રી દલપતગીરી બાપુના સાનિધ્ય નેતૃત્વમાં આ દર્શનીય સ્થાનમાં વિવિધ આયોજનો થતા રહે છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ભાવનાથ મહાદેવમાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતા રહ્યા છે. શ્રાવણ મહિનાના સૌ પ્રથમ તો પહેલા દિવસે બધાને જય ભાવનાથ. આ ભાવનાથ મંદિર ખૂબ જૂનું પુરાણું છે, જેની સ્થાપના છે યુગો પહેલાં એ થયેલી. જૂનું ગામ અહીંયા હતું, ટીંબો હતો અને ત્યાં નાની ડેરી હતી. એને વિકસાવ્યું લેરગર બાપુએ. એ ખાખી એ સમાજના સાધુ હતા અને ખૂબ જ એમણે આ વિસ્તારની અંદર એ ભક્તિભાવ સાથે સેવાનો એ પ્રચાર કરેલો અને આ મંદિરનો ધીમે ધીમે એમણે ખૂબ સારી રીતે વિકાસ કરેલો. આનો ઇતિહાસ જૂનો પુરાણો છે, પણ સાથોસાથ આ જગ્યા છે એ ત્યાગની જગ્યા છે. લેરગર બાપુએ નજીકમાં ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને ખૂબ સારી જમીન ફ્રી ઓફમાં જો શિક્ષણનું કામ થતું હોય તો એમણે આપેલી. એવી જ રીતે ધાર્મિક પ્રચાર થાય એ માટે અહીંયા આપણા અત્યારના પૂજ્ય વંદનીય મોરારી બાપુ છે, એમની કથાનું પણ બહુ જબરજસ્ત મોટું આયોજન વર્ષો પહેલાં એ કરેલું. એવા લેરગર બાપુ એ આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરાયો. એ પછી અહીંયા જુદા જુદા વિસ્તારોમાંથી એ ખૂબ બધા શ્રાવણ મહિનામાં એ સિવાય પણ એ અહીંયા દર્શન કરવા આવે છે, યજ્ઞો કરવા આવે છે. અને અત્યારે આ જગ્યાના મહંત સ્વામી શ્રી પૂજ્યપાદ એ આપણા આ વિસ્તારની અંદર દલપતગીરી બાપુ જે છે એમણે પણ આ જગ્યાનો એ ધીમે ધીમે વ્યવસ્થિત સારો વિકાસ કર્યો છે. અને સાથોસાથ આ વિસ્તારની અંદર ધાર્મિકતાનો ખાસ ફેલાવો થાય, લોકોમાં સંસ્કાર સાથે શિક્ષણનો પ્રચાર થાય, એવું પણ આ જગ્યા ખૂબ સારી રીતે કામ કરી રહી છે. શ્રાવણ મહિના છેલ્લા દિવસોમાં એ અહીંયા ખૂબ સરસ મજાનો ભાતીગળ મેળાનું પણ વર્ષોથી એ આયોજન આ મંદિરના સેવકો એ કરી રહ્યા છે. તો આમ ભાવનાથ મંદિર છે એ ખૂબ આ વિસ્તારની અંદર ધાર્મિક સાથેની સંસ્કારની અને સેવાની કામગીરી કરે છે. જય ભાવનાથ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.